ભાવનગરમાં નારી ચોકડી નજીકથી 4-5 દિવસથી ગુમ થયેલ વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જેની પ્રાપ્ત માહિતી મુજબ ગફારભાઈ કાળુભાઈ ચૌહાણ નારી ચોકડી નજીકથી 4 દિવસથી ગુમ થયેલ હોય, જેની પોલીસમાં જાણ કરીને શોધખોળ કરવામાં આવી રહી હતી। ઈજાગ્રસ્તના ભાઈ કાનાભાઈએ જણાવ્યું હતું કે તેમના ભાઈ ગફારભાઈ રિક્ષા ચલાવતા હોય, જેની સાથે ભાડું નક્કી કરીને લઈ ગયા હતા, જ્યારે ગફારભાઈ 4-5 દિવસથી ગુમ થયેલા હોય, જેની પોલીસમાં જાણ કરીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન એન્કર હોટલેથી ફોન આવ્યો હતો કે તમારા ભાઈ અહીંયા છે, જેથી ત્યાં તેમને લેવા જતા ગફારભાઈએ જણાવ્યું હતું કે 4-5 લોકોએ તેને તારાપુર માર માર્યો હતો અને તેની ગાડી તારાપુર પોલીસમાં પડી છે। તેની પાસે 1500 થી 2000 જેટલા રૂપિયા હતા, પરંતુ લેવા ગયા ત્યારે તેની પાસે રૂપિયા નહોતા। તારાપુરથી ચાલતા ચાલતા તે એન્કર હોટલ સુધી પહોંચેલા હતા, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ગફારભાઈ કાળુભાઈ ચૌહાણ શું કીધું? નાળી ચોકડીને મારીને તારાપુરમાં મારીને પૈસા લૂંટી ગયા। કઈ રીતના લઈ ગયા હતા લોકો? ખાવાનું પૂછ્યું, મારીને લૂંટી ગયા। શું લઈને તમે જતા હતા? રિક્ષા લઈને કઈ બાજુ જતા હતા? તારાપુર। કેટલા પૈસા લઈ ગયા? 4000 રૂપિયા। કોણ હતા એ લોકો? ભૈયા લોકો કેટલા જણા? 2 જણા। પછી ક્યાં લઈ જવા આવ્યા? તારાપુર। તારાપુરથી પછી ક્યાં તમે કઈ રીતના અહીંયા આવ્યા? પછી રખડતો ભટકતો આવ્યો છે। મારું નામ છે કાનાભાઈ કાળુભાઈ ચૌહાણ, મારા ભાઈનું છે ગફારભાઈ કાળુભાઈ ચૌહાણ। 4-5 દિવસથી ગુમ થયેલ હતા। અમે સીડીમાં જાણ કરી હતી પોલીસને કે મારો ભાઈ ગાયબ છે 4-5 દિવસથી। એટલે અમને જાણ મળતા કે નારી ચોકડીથી ભાઈ ગાયબ થયેલા છે, એટલે ઓટામલ ચોકડી એન્કલ હોટેલ છે ને, એન્કલ હોટેલેથી ફોન આવ્યો અમારી ઉપર કે તમારા ભાઈ ગફારભાઈ કાળુભાઈ ચૌહાણ અહીંયા છે એમ। તો અમે મારા ભાઈને ગફારને લેવાઈ ગયા, એટલે ગફારને ભાનમાં નહોતો, એટલે મેં ખવડાવતા પીવડાવતા ગફાર ભાનમાં આવ્યો। પછી ગફારે એમ કીધું કે મેં 4-5 જણાએ તારાપુર હોટલ પાસે અમને મારેલ છે કે મને, કે પછી અમને પોલીસ સ્ટેશનમાં મારા ભાઈની ગાડી અત્યારે ના પડી છે તારાપુર હોટલે। તમારા ભાઈને ક્યાંથી લઈ જવા?